તે તારીખ 8 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે આશરે 10 વાગ્યાના રોજ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે જે જલારામનગર સોસાયટી છે, પટેલનગર, ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે, ત્યાં કોઈ ઘટના બની છે અને અવાજ આવી રહ્યો હતો. 112 જે પોલીસની ગાડી છે એ ત્યાં ઇમિડિયેટલી પહોંચી જાય છે અને ત્યાં જોતા લોહીથી લથપથ બે માણસોની બોડી જોવે છે. 108 નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ ઇન્જરી થઈ હતી. એ ત્રણેયને હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે. પોલીસે ત્યાં જ્યારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરે એમાંથી 2 જણ છે, એક મેલ છે અને ફિમેલ છે, જેમની ઉંમર આશરે 30 વર્ષ અને બીજા લેડી છે એમની ઉંમર આશરે 24-25 વર્ષ છે, એમને મૃત જાહેર કરે છે. ઘટના એ બની હતી કે જવાહરનગર જે સોસાયટી છે, સાંઈ જવાહર ચોકી, સાંઈ જવાહર સોસાયટી, પટેલનગર જે સોસાયટી છે ઉધનામાં, 9:45 વાગ્યાના આસપાસમાં જે સંદીપ ઘનશ્યામભાઈ ગોળ છે, જેની ઉંમર 32 વર્ષ છે, એ એમની વાઈફ પાસે જીદ મૂકે છે અને કહે છે કે ભાઈ તારી નાની બહેન એટલે કે એની પોતાની સાળી જોડે એને મેરેજ કરવા છે. એ જે સાળી છે અને એમના સાળા અને એમના સાસુ એ 4 તારીખના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યા હતા. જે એમના સાળા છે નિમિષ, એમના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે લોકો સુરત આવે છે. ખરીદી કરી અને રાત્રે ઘરે જઈને પોતાની દીકરીના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે. ત્યારે જે આ જીજા છે સંદીપ ઘનશ્યામ ગોળ, ઉંમર વર્ષ 32, એ જીદ પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું ડિવોર્સ આપી રહ્યો છું. આ બાબત ઉપર જ અગ્રેશન થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું. મારા બહેનને પણ તમે વિશ્વાસઘાત કરો છો તો હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં. તે વખતે જે આ સંદીપ ઘનશ્યામ ગોળ છે એ પોતે અગ્રેસર થયો અને પોતાની પાસે રાખેલા ચપ્પુથી જ્યારે હુમલો કરે છે મમતા ઉપર, એમના સાડી ઉપર, ત્યારે જે સાળા છે એ પણ વચ્ચે પડે છે. એમનામાં પર આ સંદીપ હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાઓ થતા બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે પડ્યા, એમને પણ ઈજાઓ થઈ હતી. અને જ્યારે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો, પોલીસ પહોંચી, 108 પહોંચી અને ત્રણેય જ્યારે ઇમિડિયેટલી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડોક્ટર એમાંથી એમના સાળા અને સાળીને મૃત જાહેર કરે છે. રાત્રે જ આરોપીને પણ સંદીપ ઘનશ્યામ ગોળને, ઉંમર 32ને, પોલીસે અરેસ્ટ કરી લીધો છે. પ્રાથમિક હકીકત એવી જાણવા મળે છે કે 2021માં જે એમના સાળી મમતા છે એ અહીંયા જ એમની સાથે રહેતા હતા અને એક પ્રાઇવેટ ફોર્મમાં બંને જણા સાથે જોબ કરતા હતા, સાથે આવજાવ કરતા હતા અને એ વખતે જે લોકો વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ પાછળથી ઘરમાં ખબર પડતા એમના સાળીને પ્રયાગરાજ પોતાના ઘરે વતનમાં પાછા પરત મોકલી આપવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે આ મેરેજની ખરીદી માટે થઈને મમતા પાછી એમના સાળી પાછા આવે છે ત્યારે ફરીથી પાછી આ વાત ઉખડે છે અને મમતાએ મેરેજ કરવાની ના પાડતા આજે સંદીપ ઘનશ્યામ ગોળ છે એ પોતે પોતાની જે માનસિક પરિસ્થિતિ છે એમાં ગુસ્સે થઈ અને ચપ્પુથી એમના પર હુમલો કરે છે. હા, ચપ્પુ લઈને બેઠો. એને આ જ હતું કે જો એ મારી સાથે લગ્ન નહીં કરે તો હું એને પાડી જ નાખીશ. આ પ્રકારની એક માનસિક નિર્ણય લઈને જે ત્યાં મીટિંગમાં બેઠો હતો અને વાત મૂકી હતી કે મારે મમતા જોડે મેરેજ કરવા છે.